રાજ દરબારમાં કેમ બોલાયો? અરે વીરા ભાટીજી, ઘણો સમય વીતી ગયો છે, આપણે ઘોડે સવારી કરવા નથી ગયા, તો ચાલ વીરા આપણે વનવડામાં ઘોડે સવારી કરવા જઈએ. બહુ સારું વીરા. એ ઘોડી લાકે લવા હાલા હાથી ભાતી ઘોડી લાકે લવા હાલા રે. એ ખાખરિયા વનમાં હાલા વને ભાઈ ખાખરિયા વનમાં હાલા રે. એ ઘોડી લાકે લવા હાલા હાથી ભાતી ઘોડી લાકે લવા હાલા રે. એ વન વગડામાં હાલા વને હાય વન વગડામાં હાલા રે. એ અમે કેડો દોરે એવલા ભાગવેલ ગામના. એ જેદી ગણ બેટ ભરીએ કેડો દોરે એવલા ભાગવેલ ગામના. અરે ભાઈ સગન, બોલ ભાઈ મગન. અરે આપણે માતાજીને ઘણી મહેરબાની થઈ છે અને આપણો પાકે પણ સારો થયો છે, પણ આ જંગલી સુવર આપણો પાકો માલ બગાડી મારે છે. તો ચાલ ભાઈ આપણે ભાતીજી મહારાજને ફરિયાદ કરીએ. ચાલ ભાઈ. હે ફરિયાદ કરવા હાલ્યા ખેડૂત ભાઈ ફરિયાદ કરવા હાલ્યા રે. અરે મહારાજ ફરિયાદ ફરિયાદ. અરે ખેડૂતભાઈ શું ફરિયાદ છે? અરે મહારાજ અમારો માલ ચોર કાપી ખાય છે, એની માટે અમે આ ફરિયાદ કરવા આવ્યા છીએ. અરે ખેડૂતભાઈ તમે જરાય ચિંતા લેતા નહીં. આવતીકાલે હું ને મારા મોટા ભાઈ હાથી જરૂર શિકાર ખેલવા નીકળશું. ભલે. અરે વીરા હાથીજી, આ શિકારનો પણ બહુ ત્રાસ વધી ગયો છે, તો આપણે તીરકામઠા તૈયાર કરો, આપણે શિકાર ખેલવા જવું છે. ચાલો વીરા. એ શિકાર ખેલવા હાલા હાથી ભાતી શિકાર ખેલવા હાલા રે. એ વન વગડામાં હાલા હાથી ભાતી વન વગડામાં હાલા રે. અરે વીરા હાથીજી, અરે વીરા ભાટીજી, સામેની સુવર આવતું જણાય છે, તો તીર કામતા તૈયાર કરો, સુવરને ઠાર મારીએ.
આ સુવર આપણે હાથ આવતું નથી. પાણીની પણ ઘણી તરસ લાગી છે. એટલામાં પાણી હોય તો બહુ સારું વીરા. અરે વીરા પાટીજી, સામે જ કોઈ પણીહારી પાણી પડતું હોય તેવું લાગે છે. તો ચાલ વીરા, આપણે ત્યાં જઈએ અને પાણી પીએ. બહુ સારું વીરા. અરે ચામે એક નદી છે, તો ચાલ હું ત્યાં પાણી ભરી ઘરે જાઉં. જહાન જહાન ચીઠી મોકલે અને વાંચે નવઘણી. અરે સિંધમાં મને ઓળવાનું કે શું મરે, અને મને ઓલો હલવારનો દેવડો હની. એ હું તો લેરિયો રોડી પાણી લાની સરી રે. એ હું તો લેરિયો રોડી પાણી લાની સરી રે. પાણી લાની સરી રે.
અરે બેન તારું ગળું રાથી અમને પાણી ભાય છે. અરે ભાઈ તમે રાઠોડે અને અમે અમલે